નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત IMFM માં આપનું સ્વાગત છે. હું છું માનસી. હિસાબની નાડ પારખનારા ધંધાદારીઓ, વ્યવસાયદારીઓ અને ચાહે નાનામાં નાનો વેપારી જ કેમ ના હોય, એ વેપારી માટે સૌથી મોટો અને મહાન વ્યક્તિ કહી શકાય, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિના કંઈ પણ હિસાબ રાખવો અશક્ય વસ્તુ છે અને માટે જ તેમના માટે હોય છે સંકટ મોચક, અને એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આજે IMFM ના શોમાં આપણે વાત કરીશું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે. તેમની સાથે વાતચીત કરીને તે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે બજેટમાં એમની શું આશા અને અપેક્ષાઓ છે, એવો શું ઈચ્છે છે, કારણ કે કોરોનાની સ્થિતિ પછી ઘણું બધું બદલાઈ ગયું છે. તો આ વખતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આશા અને અપેક્ષાનું બજેટ શરૂ કરીએ IMFM. તો આજે આપણે જ્યારે વાતચીત કરી રહ્યા છીએ કે બજેટની અંદર શું અપેક્ષાઓ છે, દરેક ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી છે, વાતચીત કરવાની છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે. સૌથી પહેલા વાત કરીશું આશા અને અપેક્ષાની. આપણી સાથે જોડાયેલા છે નિયતિ, જીલ, રેનલ, સાથે આપણી સાથે જોડાયેલા છે કૌશલ, ચિંતન અને દર્શિત. આ બધાનું સ્વાગત છે જીએસટીમાં. નિયતિ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે આશા અને અપેક્ષાનું બજેટ દર વર્ષે આપણે લાવતા હોઈએ છીએ, વાતચીત થતી હોય છે કેન્દ્ર સરકાર સમક્ષ એવો પ્રસ્તાવ કે આખરે અમારી આશા અને અપેક્ષા છે. કોઈ પણ નાનો વેપારી હોય, ધંધાર્થી હોય, સૌથી પહેલા તમારી પાસે આવે છે, કારણ કે એનું બજેટ ખોરવાય તો તમારો સૌથી પહેલા એને સહારો લેવો પડતો હોય છે. આપની આશા શું છે આ વખતના બજેટમાં? હું બેઝિકલી અગર ઈચ્છું તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે હું વધારે એક્સપેક્ટ કરું છું ગવર્મેન્ટ પાસેથી, બિકોઝ કોવિડની સિચ્યુએશનમાં જો આપણે ધ્યાન આપીએ વધારે તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં જ જે લોકો છે કે એમને બહુ સફર કરવું પડ્યું છે. કેટલા એવા લોકો છે કે જેમના બિઝનેસ બંધ થઈ ગયા છે, એમની ઇન્કમ એ લોકો પ્રોપરલી અર્ન નથી કરી શક્યા. તો રાધર દેન કે એ લોકો જોડેથી આપણે વધારે ટેક્સ એક્સપેક્ટ કરીએ આ વખતે, આઈ વિશ કે ગવર્મેન્ટે એમને બહુ બધા એક્ઝામ્પશન્સ અને એમની થોડી ફેસિલિટીઝને ઇન્ક્રીઝ કરી આપવી જોઈએ, જેથી જો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં કે ઇન્ડિયામાં આગળ વધશે તો અલ્ટિમેટલી વી કેન સે કે ઇન્ડિયાનો બિઝનેસ કે ઇન્ડિયાની ઇકોનોમી પણ આગળ વધશે. સો બેઝિકલી આઈ વોન્ટ ટુ ફોકસ ઓન કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને ગવર્મેન્ટ બહુ બધા રિલેક્સેશન્સ આપે, જેની આપણે આગળ વાત કરીશું ધીરે ધીરે. બિલકુલ. રેનલ, આપની પાસે આવવા માંગીશ. આશા અને અપેક્ષાના બજેટની આપણે વાત કરી રહ્યા છીએ, જીએસટીવીના મંચમાં ઉપસ્થિત છો. સૌથી પહેલા તો જે વાત થઈ હતી મિડલ ક્લાસ ફેમિલી અને સાથે સાથે એવો વર્ગ કે જે હંમેશા પોતાનું બજેટ જ્યારે ખોરવાય ને દરેક વસ્તુમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડતી જ હોય છે, તો આપની શું અપેક્ષા છે કે આ વખતે બજેટમાં શું નવું થવું જોઈએ? હું એવું કહેવા માંગીશ કે કોરોના પેન્ડેમિક દરમિયાન ઘણા બધા લોકોએ પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા છે. ઘણા બધા લોકો એવા છે જેમને નોકરીમાં પે કટ મળ્યો છે, અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોને વર્ક ફ્રોમ હોમની ફેસિલિટી પણ મળી છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ તો વર્ક ફ્રોમ હોમ કરતા જે લોકો છે એ લોકોને કંપની તરફથી રીઇમ્બર્સમેન્ટ આપવામાં આવી રહ્યું છે. તો જો આ રીઇમ્બર્સમેન્ટને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવે તો આનાથી નોકરિયાત વર્ગને ઘણી બધી સહાય થઈ શકે એમ છે, ડિમાન્ડ વધી શકે એમ છે, અને અલ્ટિમેટલી ઇકોનોમી પર પોઝિટિવ અસર પડશે. બિલકુલ, ખૂબ સારી વાત કહી કે આખરે એવી કઈ કઈ ઇન્ડસ્ટ્રીઓ છે કે જેના ઉપર ફોકસ કરવું આ વખતે સરકારે મહત્વનું બની રહેશે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી પણ થઈ કોરોના કાળમાં કે આપણે ડિજિટલાઇઝેશન તરફ વળ્યા, પરંતુ સાથે સાથે એમની પણ કેટલીક માંગ છે કે આમાં જો સુધારા વધારા થાય તો કંઈક નવું કરી શકે એમ છે. ચિંતનભાઈ, આપની પાસે આવવા માંગીશ. એવા કયા સેક્ટર છે અને સાથે સાથે એવું તો શું છે આપની આશા અને અપેક્ષા કે આ બજેટની અંદર જો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો ઘણું સારું એવું આપને પણ ફાયદો થાય, સાથે સાથે લોકોને પણ ફાયદો થાય? યસ માનસી, હવે જેમ આ બજેટ જે છે તો પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો આ બજેટ, આ વર્ષનું બજેટ જે છે એ એક્સેપ્શન છે, કારણ કે જે કદાચ આજથી હિસ્ટ્રીમાં પહેલી વાર આવું જ્યારે લોકડાઉન વગેરે થયું છે. સો ઓફકોર્સ ઘણા બધા સેક્ટર એવા છે કે જેને કદાચ એનો ફાયદો પણ થયો છે, અને ઘણા બધા સેક્ટર્સ એવા છે કે જેને કોરોનાના કારણે થઈને નુકસાન પણ ગયું છે. એમાં પર્ટિક્યુલરલી જો વાત કરીએ તો જે હોસ્પિટાલિટી સેક્ટર્સ, તો હોસ્પિટાલિટી સેક્ટરની અંદર વાત કરીએ તો હોટલ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, તો આ લોકોનું, કારણ કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી આખી એઝ અ હોલ જો વાત કરીએ તો એ લગભગ ઇવન આપણે આપણી પોતાની વાત પણ કરીએ તો કદાચ છેલ્લા 8-9 મહિનામાં આપણે ક્યાંય ફરવા જે છે એ નહીં ગયા. કૌશલભાઈ છે, મારા મિત્ર છે, તો એ પણ ફરતા રહેતા હોય છે ઇન્ડિયામાં બહાર ઘણી જગ્યાએ, તો એ પણ ક્યારેય જે છે લગભગ છેલ્લા 8-9 મહિનાની અંદર ક્યારે પણ એ પણ ક્યાંય આઉટ ઓફ અમદાવાદ પણ કદાચ નહીં ગયા હોય એવું કહીએ તો પણ ચાલે. તો આના કારણે થઈને જે છે કે જે ટુરિઝમ સેક્ટર જે છે તો એને ઘણી બધી નુકસાન ગયું છે. એરલાઇન કંપનીઝ છે તો એને ઘણું બધું નુકસાન ગયું છે, અને ઇટ વોઝ એક્સપેક્ટેડ કે આ સેક્ટર માટે થઈને
સ્પેશિયલ રિલીફ જે છે એ કંઈક આવશે, કારણ કે વર્લ્ડ ઓવર જે છે કે ટુરિઝમ સેક્ટર માટે થઈને ઘણા બધા પેકેજીસ આપવા માંડ્યા છે, કારણ કે જે કંઈ પણ કોઈ પણ કંપનીઓએ લોન લઈને બધી મોટી મોટી હોટલો બનાવતા હોય છે, આ છે તે છે, તો એ બધાને પણ એક્સપેક્ટેડ હોય છે કે ભાઈ આટલી રેવન્યુ જનરેટ થશે, તો એ જે છે કે પ્રેક્ટિકલી ઝીરો થઈ ગઈ હતી અરાઉન્ડ 6 મંથ. અત્યારે પણ જે હાર્ડલી એમની જે ટોટલ રેવન્યુ હશે એના 25-30% છે. સો હોસ્પિટાલિટી સેક્ટર અને ટુરિઝમ ટ્રાવેલ સેક્ટર જે છે તો એને એક તો સૌથી વધારેમાં વધારે જે છે એ બૂસ્ટની જરૂર છે. દેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ. અને અપાર્ટ ફ્રોમ દેટ આ બજેટ જે છે કે આપણી અપેક્ષાઓ તો ઘણી હોઈ શકે, પણ આપણે બીજી એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ગવર્મેન્ટે એટલા બધા પેકેજીસ આપ્યા છે, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા પણ ઓવરઓલ વર્લ્ડ ઓવર, યુએસ, કેનેડા કે યુરોપ કે બધા દરેક કન્ટ્રીઝે એટલા બધા પેકેજીસ આપ્યા છે. તો એ પેકેજીસના કારણે થઈને જે છે કે દરેક કન્ટ્રીની અત્યારે ફિસ્કલ ડેફિસિટની જો આપણે વાત કરીએ કે જે નાણાકીય ખાત જે કહીએ તો એ એટલી બધી એક્સ્ટ્રીમ લેવલ ઉપર કે એટલી બધી વધારે છે, તો ગવર્મેન્ટના હાથમાં પણ શું છે કે બહુ રિલીફ આપવી બહુ શક્ય નથી. એટલે આ વખતે જે ઓલરેડી FM નિર્મલા સીતારામન મેડમે કીધું છે કે આ બજેટ જે છે કે વન્સ ઇન 100 યર, 100 વર્ષમાં એક વર્ષ આવે એવું આ બજેટ જે છે હશે. એટલે એના કારણે થઈને લોકોની અપેક્ષાઓ ઘણી છે, પણ હવે એ 100 વર્ષમાં એક વર્ષનું બજેટ એટલે કઈ રીતે એમ કે ભાઈ એઝ અ સરકારના નવીનતાની સાથે સરકારની કઈ નવીનતા આ વખતે સામે આવે છે ચિંતનભાઈ, એની ઉપર પણ હું તમારી જોડે પ્રશ્ન પૂછીશ. કૌશલભાઈ, આપની પાસે આવવા માંગીશ. તેમણે જેમ કહ્યું કે નાણાકીય ખાધની વાત હોય અને એવા એટલાય સેક્ટરો છે કે જેની અંદર બૂસ્ટની ખરેખર જરૂર છે, કારણ કે કોરોનાની સ્થિતિની વચ્ચે બધા જ સેક્ટર ડાઉન થઈ ગયા હતા. ઇવન બધા એકમોમાં ખરેખર પૈસાની જરૂર હતી અને આપણે એ ફેસ કરી ચૂક્યા છે. મેડિક્લેમની જો વાત કરું, મેડિક્લેમની અંદર આપને શું લાગી રહ્યું છે કે એ સેક્ટરમાં શું નવીન પ્રાધાન્ય આવવા જોઈએ? માનસી મેડમ, કોવિડ-19 પેન્ડેમિક પછી આપણને બધાને ખબર જ છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર બૂમ થયું છે, કારણ કે દરેકના મનમાં એક ગભરાટ ઊભો થયો છે કે મારે હેલ્થ માટે કંઈક સિક્યોર સેવિંગ કરવા પડશે. તો એક બધાએ મેક્સિમમ લોકોએ મેડિક્લેમ તરફ પોતાનો પગ આગળ વધાર્યો છે અને મેડિક્લેમના બિઝનેસમાં પણ એટલે ઇન્સ્યોરન્સ બિઝનેસમાં ઘણો બધો બેનિફિટ થયેલો છે અને ઘણા બધા લોકો એમાં ઇન્વેસ્ટ પણ એટલે પૈસા નાખ્યા પણ છે. તો મારું એક અપેક્ષા સરકાર પાસે એ છે કે અત્યારે જે ઇન્કમ ટેક્સમાં ડિડક્શનમાં 80Dમાં જે ડિડક્શન આપી રહ્યા છે એમાં જે કેપ છે એને સરકારે વધારવી જોઈએ, કારણ કે ઘણા બધા લોકોએ આ મેડિકલ ઇન્સ્યોરન્સ લીધેલો છે, એમના પેરેન્ટ્સ માટે પણ લીધેલો છે. એ કેપ વધારવી જોઈએ અને એની સાથે સાથે જેમણે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી મળતો અથવા તો નથી લીધો એમને એક મેડિકલ એક્સપેન્ડિચરનું એક બેનિફિટ મળે છે 80DDBમાં. એ મેડિકલ એક્સપેન્ડિચરમાં પણ સરકારે એમાં વધારો કરવો જોઈએ, જેથી કરીને આ પેન્ડેમિકમાં જેણે પણ કોવિડ રિલેટેડ એક્સપેન્ડિચર કર્યા હોય એ લોકોને એમના ટેક્સની સામે એનો બેનિફિટ મળી શકે. બિલકુલ. દર્શિતભાઈ, આપની પાસે આ માંગીશ. અલગ અલગ સેક્શન્સ હોય છે અને તે સેક્શન વાઇઝ જેટલા પણ વેપારીઓ હોય તેઓ પોતાનું જ્યારે નામું કરાવતા હોય છે, તમારી પાસે આવતા હોય છે, પોતાનું જે આખા વર્ષનું જેટલું પણ હોય તમારી પાસે સ્લેબ લખાવવા આવતા હોય છે, એવા ઘણા સેક્શન્સ છે કે જેની અંદર સુધારા વધારાની જરૂર છે. આપના મતે કયા સેક્શનની અંદર સુધારા વધારા કરવામાં? યસ માનસી મેડમ, આમાં કેવું છે કે લાસ્ટ યર બજેટમાં એક સેક્શન 115 BAC લાસ્ટ યર બજેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી, જે નવું ટેક્સ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે. ઓલ ટેક્સ સ્ટ્રક્ચર સાયમલ્ટેનિયસલી ચાલુ જ છે, પણ નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં ઘણા બધા એઝ કમ્પેર ટુ ઓલ ટેક્સ સ્ટ્રક્ચર એમાં સ્લેબ રેટ બહુ ઓછા છે, પણ સામે એમાં કન્ડિશન્સ એવી છે કે તમે કોઈ જાતના ડિડક્શન્સ ના લઈ શકો. અમુક એવી બાઇન્ડિંગ કન્ડિશન્સ છે કે તમારે જો નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં જવું હોય તો તમારે કમ્પલસરીલી એને ફરગો કરવા પડે. તો એમાં જો આ પેન્ડેમિક સિચ્યુએશન પછી અને કરંટ ઇન્ફ્લેશનને જોતા પબ્લિકની ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે, પણ સામે ડિડક્શન્સ કે એવું કંઈ ઇન્ક્રીઝ થતું નથી. તો એમાં અમુક ડિડક્શન્સ, આપણે એવું નથી કહેતા કે બધા જ ડિડક્શન આપવા જોઈએ, પણ અમુક સર્ટેન ડિડક્શન્સ એવા છે કે જે બહુ મેન્ડેટરી હોય છે, જે પબ્લિકની લાઈફને રિલેટેડ હોય છે, એ આપવા જોઈએ. જેમ કે 80C સેક્શન છે તો એને આપવી જોઈએ, કારણ કે સર્ટેન ક્લાસ ઓફ પીપલ ઇન્ડિયામાં એવા છે કે જે ટેક્સ સેવિંગ માટે થઈને જ લાઈફ ઇન્સ્યોરન્સમાં એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તો એને ડિડક્શન આપે તો એ લોકો એમની લાઈફને પણ સિક્યોર કરી શકે. પ્લસ 80D છે જે મેડિકલ પ્રીમિયમ, જે ઘણા લોકો એવા છે કે જે એમની હેલ્થ, એમની ફેમિલી મેમ્બર્સ એઝ વેલ એઝ જેઓ પોતાની લાઈફ માટે મેડિકલ, આપણને ખ્યાલ છે કે ઇન્ડિયામાં મેડિકલ એક્સપેન્ડિચર, આપણે જે મેડિકલની જે ટ્રીટમેન્ટ મળે છે હોસ્પિટલમાંથી, એ બહુ અફોર્ડેબલ રેટે નથી હોતી. તો એના માટે થઈને લોકો મેડિકલ પ્રીમિયમ પે કરતા હોય છે, તો એનું ડિડક્શન સર્ટેનલી મળવું જોઈએ. પ્લસ આમાં નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં જો પબ્લિક જશે તો એક લોસ
પબ્લિકને તો થશે પણ સામે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ થશે, હાઉસિંગ સેક્ટરને પણ થશે, કારણ કે બિલકુલ. આપણે જે રીપેમેન્ટ કરીએ છીએ હોમ લોનના ઇન્ટરેસ્ટનું એનું 24B માં ડિડક્શન મળે છે, પણ એ આમાં નવામાં નથી મળતું, તો એને પણ ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ. સાથે સાથે ટેક્સ રિબેટ છે જી. 87 એનો, એ કે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં આપણને મળે છે કે 5,000 અપ ટુ 5 lakhs રૂપીસ ઇન્કમ હોય તો યુ નીડ નોટ ટુ પે એની કાઇન્ડ ઓફ ટેક્સ, Okay. પણ આમાં નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં નથી, તો એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ જેથી યુનિફોર્મિટી બની રહે. બિલકુલ, એટલે કે એક સાથે સંકળાયેલા છે દરેક સેક્ટર, અને જો બિલકુલ, Yes. અને જો એક સેક્ટરને આપણે રાહત પેકેજની જાહેરાત કરતા હોય, એક સેક્ટર સાથે સંકળાયેલા પેકેજ સાથે આપણે જો કોઈ સેક્ટરને જોડતા હોઈએ તો તે પણ તેટલું મહત્વનું બની રહે છે, અને માટે જ રાહત પેકેજની જાહેરાત કરે છે સરકાર, પરંતુ સંકટ મોચકની જ્યારે વાત થઈ રહી છે તો આ સંકટ મોચકની આશા અને અપેક્ષા, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આશા અને અપેક્ષાનું બજેટ કેવું છે તે જાણી રહ્યા છે, પણ હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અમારો વિશેષ કાર્યક્રમ IMFM-માં. હું છું આપની સાથે માનસી. આપણે વાત કરી રહ્યા છીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે કે આખરે તેમની આશા અને અપેક્ષાનું બજેટ કેવું હોવું જોઈએ, તેઓ શું ઈચ્છે છે, એવા શું ફેરફાર હોવા જોઈએ જેનાથી આ વખતના બજેટમાં જો ફેરફાર કરવામાં આવે તો દરેક ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થઈ શકે છે. આપણી સાથે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડાયેલા છે. જે આપની પાસે હવે આવવા માંગીશ, ઓટો સેક્ટરની આપણે વાત કરી હતી, ઓટો સેક્ટરમાં શું ફેરફાર થવા જોઈએ. બીજી વસ્તુ એ પણ સાંકળવા માંગુ છું કે લોકડાઉનના પ્રોફેશનલ સર્વિસીસને મોટા પાયે અસર પહોંચી છે, તો આ સંજોગોમાં CAની બજેટમાં શું માંગ છે? ઓટો સેક્ટરમાં બેઝિકલી જો ચેન્જીસ આવે તો એના કારણે ઇકોનોમીને બહુ વધારે બૂસ્ટ મળે એવું છે. અત્યારે ઇન્ડિયન ઇકોનોમી માટે અને ગવર્મેન્ટની જે ડેફિસિટ કવર કરવા માટે જે બૂસ્ટની જરૂર છે તો એના માટે ઓટો સેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ પ્રૂવ થાય એમ છે. હવે એમાં વ્હીકલને બહુ ભાર આપવામાં આવશે એવું મને લાગે છે, અને વ્હીકલ માટે જે GST રેટ છે અત્યારે કરન્ટલી 28% છે, એ 18% સુધી ડિક્રીઝ થઈ શકે છે. પછી જે વ્હીકલ માટેના ચાર્જિંગ સ્ટેશન્સ છે એમાં પણ બહુ બધા બેનિફિટ્સ આપી શકે છે, જેથી કરીને લોકો એ વ્હીકલનો જે બિઝનેસ છે એની તરફ વધારે આકર્ષાય. અને જે ભારત સરકારનું અત્યારે જે સ્લોગન છે કે આત્મનિર્ભર ભારત, તો એના માટે થઈને મને એવું લાગે છે કે જે વ્હીકલની જે વિદેશી કંપની હમણાં જ ભારતમાં આવી છે પણ એની પર ઇમ્પોર્ટ ડ્યુટી લગભગ 100% કે એવું લાગી શકે છે. અને બીજું તો આ સેક્ટર ઓટોમેટિવ સેક્ટરમાં એક સ્ક્રેપિંગ પોલિસી છે, જે ઓલ્ડ વ્હીકલ્સ છે એની સ્ક્રેપિંગ પોલિસી હજી સુધી એટલી ક્લિયર નથી થઈ, તો જે 15 years કે એનાથી વધારે ઓલ્ડ વ્હીકલ્સ છે એની સ્ક્રેપિંગ પોલિસી એ વધારે ક્લિયર થઈ શકે છે. બિલકુલ, ખૂબ સારી કહ્યું કે જે પોલિસીની અંદર સુધારો થવો જોઈએ. નિયતિબેન, આપની પાસે આવવા માંગીશ કે CAનું પેપર વર્ક વધુમાં વધુ હોય છે, ડિજિટલ મોડમાં થઈ ગયું છે. કોરોનાની સ્થિતિ પછી તો બધી જ વસ્તુ ડિજિટલાઇઝેશન દરેક વસ્તુનું થઈ ગયું છે. તેની સામે બેઝિક સમસ્યા શું છે, એનું સોલ્યુશન શું છે આપની પાસે, કે આ સ્થિતિની વચ્ચે, આ સમસ્યાની વચ્ચે કંઈક નવું આવવું જોઈએ? યસ, એક્ઝેક્ટલી. હવે આ વસ્તુને હું બે ફિલ્ડ જોડે સાંકળવા માંગુ છું. વન ઇઝ એડ્યુકેશન ફિલ્ડ, અને એક છે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં પહેલા વાત કરીએ કે તમે એને શું બેનિફિટ્સ આપી શકો છો, બિકોઝ ડિજિટલાઇઝેશન બહુ જ થઈ ગયું છે. તો એક તો તમે એમને થોડી લોનની ફેસિલિટી એક્સટેન્ડ કરી શકો છો, અનસિક્યોર્ડ લોનની. હવે ફેસિલિટી એક્સટેન્ડ કરવામાં કંઈ વાંધો નથી, બટ એ ફેસિલિટીના સચ અ મેનર હોવી જોઈએ કે પેપરલેસ વર્ક એની અંદર હોવું જોઈએ, કે બધી સિસ્ટમ તમે એમને ઓનલાઈન. બિકોઝ હવે થાય છે શું કે એઝ અ મારે જ પોતાને અગર સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, આઈ વોન્ટ ટુ ગો ફોર ધી લોન, મારે લોન લેવી છે, તો મારે 1 વર્ષમાં જો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો 3-4 મહિના તો મારા ફાઇનાન્સ રિકવર કે ફાઇનાન્સ લેવામાં જ જતા રહેતા હોય છે. સોરી, તો ઇન દેટ કેસ કે તમે એવી એક સિચ્યુએશન ગવર્મેન્ટ જોડેથી એક્સપેક્ટેડ છે કે પેપરલેસ સિચ્યુએશન લાવો, જેની અંદર લોનની ફેસિલિટી ઇન્ક્રીઝ કરો. તમે એક એક્ઝમ્પ્ટેડ બારી રાખો કે અમુક સુધીની કે અમુક પ્રકારના બિઝનેસ છે તો ઇઝીલી દે કેન અવેલ ધી લોન, કે એમને ગવર્મેન્ટની એટલી બધી ફોર્માલિટીઝની અંદર એન્ટર ના થવું જોઈએ. સેકન્ડ થિંગ, અગર હું એજ્યુકેશન ફિલ્ડમાં જ આ વાત કરું તો લાસ્ટ યર બધાએ જોયું હશે, ઇવન હું પણ પોતે એજ્યુકેશન ફિલ્ડમાં છું, કે વી ઓલ આર ઓન ધી વર્ચ્યુઅલ મોડ ઓફ ટીચિંગ, કે અમે ઓનલાઈન ટીચિંગમાં જઈએ છીએ. તો ગવર્મેન્ટે પોતાના ફંડ એજ્યુકેશન ફિલ્ડમાં પણ થોડા ઇન્ક્રીઝ કરવા જોઈએ, જેથી આપણે ટીચર્સને, ભલે કોવિડની સિચ્યુએશન પતી જતી હશે, પણ આપણે એનાથી એ જોયું કે ઓનલાઈનથી ઘણા એવા રિસોર્સિસ છે કે જે આપણે ફાઇનાન્સ બચાવી શકીએ છીએ. તો યુ નીડ ટુ ગીવ ધી ટ્રેનિંગ ટુ ધી ટીચર્સ, ટેકનોલોજી માટે, ઓનલાઈન સ્ટ્રક્ચર માટે. તમે એવી ફેસિલિટીઝ એ લોકો કોલેજીસ, સ્કૂલ્સ પ્રોવાઈડ કરી શકે. અને ટેકનોલોજીની સાથે સાથે જેટલા ડિજિટલ બન્યા છે એની સાથે સાથે પેપર પણ એટલું જરૂરી છે, કારણ કે બધી વસ્તુ જ્યારે ડિજિટલાઇઝેશન થઈ જાય છે ત્યારે વિદ્યાર્થીઓ પણ તેટલું તેને નથી અફોર્ડ કરી શકતા.
સંકટ મોચક રિનલ કહેવાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કારણ કે કોઈ બી સ્થિતિમાં ફસાય ને ત્યારે વેપારી હોય, ધંધાર્થી હોય, ત્યારે પહોંચે છે કે બસ હવે તમે મારું કામ પાર પાડી આપશો. તો આપનું શું કહેવું છે આ સ્થિતિની વચ્ચે? કયું સૌથી વધારે એવું સેક્ટર છે કે જે આપને લાગે છે કે ના, આમાં તો બદલાવ થવો જ જોઈએ? એક તો જે અત્યારે ડિજિટલાઇઝેશનની વાત ચાલી રહી હતી, હું એમાં થોડું વધારે એડ કરવા માંગીશ. ગવર્મેન્ટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ લોકોએ લાસ્ટ યર ફેસલેસ અસેસમેન્ટ નવો એક ફીચર એડ કર્યો છે, એક પોલિસી એ લોકોએ બનાવી છે, જેમાં જે ટેક્સ પેયર્સ છે એ લોકોના આઈટી રિટર્નનું અસેસમેન્ટ ઓનલાઈન થશે. અને એ જ વસ્તુને થોડી એક્સેપ્ટેબલ બનાવવા માટે, વધારે એક્સેપ્ટેબલ બનાવવા માટે અને વધારે ઇઝી બનાવવા માટે ગવર્મેન્ટે એના ઉપર ફોકસ કરવું જોઈએ. જ્યારે નાના નાના કેસીસ હોય છે ટેક્સ પેયરના, એ તો ઇઝીલી એમાં અસેસમેન્ટ થઈ જશે, પરંતુ જ્યારે કોમ્પ્લેક્સ કેસીસની વાત આવે છે ત્યારે ટેક્સ પેયર્સને ડિફિકલ્ટી એમાં આવી શકે એમ છે, કારણ કે એક તો એ લોકોને એજ્યુકેશન, આઈ મીન ડિજિટલ એજ્યુકેશનનો થોડો અભાવ હોય છે, અને બીજી વસ્તુ એ કે જો એમાં વર્બલ કમ્યુનિકેશનનો ઓપ્શન આપવામાં આવે, કોઈ ક્વેરી રેઝ કરવાનો ઓપ્શન આપવામાં આવે, વિડીયો અપલોડ કરવાનો ઓપ્શન આપવામાં આવે, તો એ વસ્તુથી પ્રોસેસ ઇઝી બને છે, ટાઈમનો બચાવ થાય છે અને કેસીસ જલ્દી સોલ્વ થાય છે. આગળ બીજી વાત કરતા જ્યારે કોર્પોરેટ અને નાના વેપારીઓની વાત કરીએ તો એક તો એમાં ગવર્મેન્ટે કોવિડ દરમિયાન TDS અને TCSના જે રેટ્સ છે એમાં 25% સુધીનો ઘટાડો કરી આપ્યો હતો, કટ ઓફ કરી આપ્યો હતો, અને આની વેલિડિટી 31 માર્ચ 2021 સુધી છે. જો ગવર્મેન્ટને ઇન્ટરેસ્ટ, આઈ મીન વેપારીઓને જો હજી વધારે સ્ટેબિલાઇઝ કરવા હોય, એમના ધંધાને હજી વધારે બૂસ્ટ આપવું હોય, તો આ જે ઘટાડો કરેલો છે એને હજી વધારે 1 વર્ષ સુધી સ્ટ્રેચ કરવામાં આવે, એને લંબાવવામાં આવે, એટલે રાહત પેકેજમાં જો વધારો કરવામાં આવે તો કંઈક નવીનતમ ચોક્કસથી થઈ શકે છે. કારણ કે જ્યારે કોરોનાની સ્થિતિ હતી, રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે વેપારથી લઈને દરેક નાનો વર્ગ હતો, નાના વેપારીઓથી લઈને દરેક વર્ગને એવી આશા હતી કે તેમના માટે કંઈ ચોક્કસ હશે. પરંતુ જેમ જેમ બૂસ્ટર પ્લાન આવ્યા હતા, રાહત પેકેજની જાહેરાત કરાઈ, પણ તેની વચ્ચે પણ હવે બધાની આશા મંડાયેલી છે બજેટ ઉપર. કૌશલભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપણા શોનું નામ છે IMFM, એટલે કે જો હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઉં તો, જો તમે ફાઇનાન્સ મિનિસ્ટર હોવ તો તમે એવો કયો બદલાવ કરો આ બજેટની અંદર કે જેનાથી દરેક વ્યક્તિને લાભ થઈ શકે? સૌથી પહેલા તો એ કેપેબિલિટી ડેવલપ કરવી બહુ અઘરી છે. સપના અને વિચાર શક્તિ, સપના અને વિચાર શક્તિ 100% જોડે લઈને ચાલી શકીએ. પણ માય IMFM તરીકે સમજો કે આપણે એક ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે ચેન્જ, બદલાવ લાવવો હોય તો અત્યારની પેન્ડેમિક અને GST આવ્યા પછી આપણા દરેક સિટીઝન ઇનડિરેક્ટ ટેક્સ બહુ જ બધો પે કરતા થઈ ગયા છે, રાઈટ? એટલે કોઈ ના કોઈ રીતે તમે ક્યાંય હોટલમાં જાઓ, કોઈ પેટ્રોલ સ્ટેશન ઉપર જાઓ, અથવા તો કોઈ પણ નાની ઘર વકરી કાં તો કોઈ પણ નાની ચીજ વસ્તુ પણ પરચેસ કરો, ફૂડ પેકેટથી લઈને કોઈ પણ વસ્તુ પરચેસ કરો, તો તમે ઇનડિરેક્ટલી ટેક્સ તો પે કરી જ રહ્યા છો. અને GST આવ્યા પછી એ બધાનું ચલણ ઘણું બધું વધી ગયું છે. તો જો સરકાર એ દ્રષ્ટિએ પણ વિચારે કે જો નાનામાં નાનો માણસ ઇનડિરેક્ટલી કેટલો ટેક્સ પે કરી રહ્યો છે, તો એને કોઈ પણ રીતે એ રિમ્બર્સ કરી આપે અથવા તો એના ટેક્સેશનની સામે બેનિફિટ કરી આપે, તો એ આખું મિકેનિઝમ જો સરકાર ડેવલપ કરે તો એ ઘણી સારી દિશામાં આગળ જઈ શકે એમ છે. બિલકુલ, ખૂબ સારો મત કહ્યું. ચિંતનભાઈ, આપનું શું માનવું છે? આપ શું કરો, કયા નવા બદલાવ કરો જેનાથી દરેક ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ તમે પૂછ્યો છે. આમ તો વિશ લિસ્ટ તો આપણું ઘણું બધું છે, પણ અગેન જે મોટો બદલાવ, અને એમાં જે આપણી જે વાત હું કરતો હતો કે આ વખતના બજેટમાં ગવર્મેન્ટની જોડે પણ શું છે કે આપવા માટે થઈને બહુ નથી, કારણ કે ફાઇનાન્શિયલ ડેફિસિટ એટલી છે કે કદાચ ઓલ ટાઈમ હાઈ પર અત્યારે ફાઇનાન્શિયલ ડેફિસિટ જે છે એ છે. દો સારી વસ્તુ છે કે ઇકોનોમી ની રિકવરી પણ ઘણી વધારે છે. ડિસેમ્બર મહિનામાં ઓલ ટાઈમ હાઈ GST કલેક્શન આવ્યું છે. આજે જ GDP ગ્રોથનો ફોરકાસ્ટ બધા જે IMF વગેરેના આવ્યા છે, તો એમાં 2021 માટેનો ઇન્ડિયાનો ફોરકાસ્ટ જે છે 11.5%નો છે. સો આ બધા એકદમ બહુ પોઝિટિવ સાઇન છે. પણ અગેન મેં જેમ કીધું એમ કે ગવર્મેન્ટ જોડે કંઈ બહુ જગ્યાઓ નથી. સો એઝ અ ઇફ આઈ વુડ બી ધ ફાઇનાન્સ મિનિસ્ટર, તો મારું એ પણ એક દાયિત્વ છે કે મારી ફિસ્કલ ડેફિસિટ જે છે એ બને એટલી અંડર કંટ્રોલ રાખવી.
તો એમાં જે એક વન ઓફ ધ થિંગ દેટ આઈ વુડ ડુ ઓર આઈ હેવ ટુ ડુ ઇઝ કે એક વેલ્થ ટેક્સ જે ઓલરેડી જતો રહ્યો છે તો એ Right. વેલ્થ ટેક્સને લાવવો જોઈએ. કારણ કે વેલ્થ ટેક્સ જે છે એ શું છે કે એ ખૂબ અમીર માણસોને તમારા જેવા લોકોને વેલ્થ ટેક્સ મારા જેવાને તો એટલીસ્ટ નથી જ થવાનો વેલ્થ ટેક્સ અફેક્ટ. તો એ વેલ્થ ટેક્સ જે છે એ પાછો જે છે એ લાવવો જોઈએ. અને જો વેલ્થ ટેક્સ જો લાવવામાં આવે તો એનાથી બહુ રેરલી બહુ થોડા ઘણા કદાચ વેલ્થ ટેક્સ જ્યારે હતો ત્યારે પણ ઇન્ડિયામાં ભરવાવાળા લોકો જે છે કે હાર્ડલી 50,000 કે લાખ માણસો જ હતા Right. કે જેને વેલ્થ ટેક્સ. તો એક નાના વર્ગને ટાર્ગેટ કરીને સરકાર એક જે છે એ મોટી રેવન્યુ જે છે જનરેટ કરી શકે. કારણ કે અધરવાઇઝ શું થાય કે જો ટેક્સના રેટ્સ વગેરે વધારવામાં આવે તો અગેન કે એક જે નાના માણસો છે કે જે આમ પણ જે છે સફર થઈ રહ્યા છે અને એ લોકોને વધારે સફર થવું પડે. સો વેલ્થ ટેક્સ વુડ બી ધી વન ઓફ ધ થિંગ. સેકન્ડ થિંગ કે જે શેર બજારમાં જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે હા, છે બિલકુલ. તો એના ઉપર જે છે કે શેર બજારની માર્કેટ ઘણું સારું ચાલ્યું છે. છેલ્લા એક અઠવાડિયા 10 દિવસને બાદ કરતા માર્કેટે ખૂબ સારું પણ perform બજેટ કર્યું છે. વખતે ઘણું બધું up and down પણ આવ્યું Yes, છે. Right. અને એના કારણે થઈને જે બજેટમાં જે અગાઉ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે લગાડવામાં આવ્યો તો એની એ ખરેખર જે કહીએ ને કે એની પ્રોસિજરલ આસ્પેક્ટ પણ એટલી બધી બહુ ઓકવર્ડ છે કે બહુ ઓછા લોકો સાચો કેપિટલ ગેઇન ટેક્સ દેખાડી અને ઇન રિટર્ન શોર્ટ ભરતા આપનું હશે. કહેવું છે કે જેટલા પણ સ્લેબ છે તેમાં ઘટાડો અને સાથે સાથે જેમ આપણે અને- બજેટ આપણે ઘરમાં કોરોનાની સ્થિતિની વચ્ચે આપણા બજેટમાં કાપ મૂક્યો હતો એમ સરકારે પણ મૂકવો જોઈએ. Exactly, you are બિલકુલ. right, exactly. દર્શિતભાઈ આપની પાસે આવવા માંગીશ. ખૂબ જ ટૂંકમાં તમે જો ફાઇનાન્સ મિનિસ્ટર હોવ તો તમારી શું દીર્ઘ દ્રષ્ટિ હોય, તમે શું વિચારો કે ના મારે આ સેક્ટરમાં કંઈક નવું કરવું જોઈએ? If I would be a FM, then I will be certainly give relief to the senior citizens. કારણ કે સિનિયર સિટીઝન્સ એક એમનો મેજર સોર્સ એમનું આફ્ટર રિટાયરમેન્ટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર જ હોય છે. Right. ગવર્મેન્ટે બહુ સારી વસ્તુ કરી છે કે 80 TTB જે સેક્શન છે એની અંદર એમને 50,000 રૂપિયા સુધીનું ડિડક્શન આપવામાં આવે છે, જેની અંદર FD ઇન્ટરેસ્ટ, પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટ ઇન્ટરેસ્ટ એ બધું જ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. પણ એમનો અનધર મેજર સોર્સ જો આપણે જોવા જઈએ તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આપણે કદાચ નામ સાંભળ્યું હશે તો એ પોસ્ટ ઓફિસમાંથી જો પરચેસ કરવાના હોય છે એની ઉપર જે ઇન્ટરેસ્ટ મળે છે એ અત્યાર સુધી એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું નથી. તો એનો 80 TTB સેક્શન જે છે એનો સ્કોપ થોડો એનલાર્જ કરી અને જો એને ઇન્ક્લુડ કરવામાં આવે તો ઇટ વિલ બી અ ગ્રેટ blessing from the government to senior citizens because its major income comprises only a interest income. જી બિલકુલ, ખૂબ જ સારી વાત કહી. કારણ કે જે ત્રણ મેઇન સેક્ટર તમામની દ્રષ્ટિએ જણાવ્યા, એક તો મેડિકલની વાત કરી, બીજી તરફ વેલ્થ ટેક્સની વાત કરી અને ત્રીજી તરફ કહ્યું કે સિનિયર સિટીઝન. કારણ કે એમના માટે પણ એમની જે મૂડી છે તે તેમનું ભવિષ્ય છે. ના તો તેઓ પોતાના પુત્ર કે તેના સંતાન ઉપર ડિપેન્ડન્ટ હોય, પરંતુ હા તેમની જ્યારે મૂડીનું વાત આવે ત્યારે તે સૌથી વધારે સેફ થઈ જતા હોય છે અને માટે જ તેમણે આ ત્રણેય મુદ્દા રાખ્યા છે. આપની પાસે આવવા માંગીશ, આપનું શું માનવું છે? આપ જો ફાઇનાન્સ મિનિસ્ટર હોવ, ખૂબ જ ટૂંકમાં ત્રણેય પાસેથી આપણે શ્યોરલી ચર્ચા કરીએ. હું બે જ પોઈન્ટને કવર કરીશ. જે બેઝિક નોટ ઓનલી મી એવરીવન વિલ એક્સપેક્ટ કે ATC ની લિમિટ જે 1.5 લાખનું એક્ઝમ્પશન છે દેટ ઇઝ 2014 માં દે હેડ એક્સટેન્ડેડ ફ્રોમ 1 to 1.5. સો શ્યોરલી આ વર્ષે આઈ એક્સપેક્ટ કે એ એટલીસ્ટ 3 લાખ સુધી એક્ઝમ્પશન મળવું જોઈએ બિકોઝ ધીસ ઇઝ ધી વેરી બેઝિક એક્ઝમ્પશન કે મિડલ લેવલના દરેક લોકો આ એક્ઝમ્પશન પર બહુ રિલાય કરતા હોય છે. એન્ડ સેકન્ડ આઈ વોન્ટ ટુ ગો ફોર ધી ATD કે જેની અંદર યુ નો કે આ વખતે બધાને કોવિડના મેડિકલ એક્સપેન્સીસ બહુ જ થયા હશે Right. તો થોડી એની એક્ઝમ્પશન લિમિટને એક્સટેન્ડ કરે સો દેટ આ એક્સપેન્સીસને એ લોકો કવર અપ કરી શકે. બિલકુલ જી. મારી દ્રષ્ટિએ સૌથી વધારે અફેક્ટેડ આ પેન્ડેમિકમાં જો કોઈ સેગમેન્ટ હોય તો એ ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટર છે. તો એના માટે ઘણા બધા પ્રસ્તાવ આવી શકે છે આ બજેટમાં. અને જેમ કે વન નેશન વન પરમિટ, જેથી કરીને ઇન્ટરસ્ટેટ જે બી મુવમેન્ટ છે, લોકોનું જે બી ફરવાનું છે એ બી વધી શકે અને ટુરિઝમ જે બિઝનેસ છે એને ઘણું બધું બૂસ્ટ મળી શકે. પછી જે પણ ટુરિઝમ બિઝનેસ છે એમાં જે બિઝનેસ લોસ છે એ અત્યારે 8 years સુધી જ કેરી ફોરવર્ડ થઈ શકે છે. તો એને ગવર્મેન્ટ 15 years સુધી એક્સટેન્ડ કરી શકે છે. એટલે અત્યારે જે જેમ- ફ્લાઇટ્સ બંધ છે, ઇન્ટરનેશનલ સ્ટે મૂકી દીધો છે, બોર્ડર્સ આપણા ક્લોઝ હા. છે કે કોઈ આવી શકતું નથી અને જવાનું પણ, તો એનું પ્લાન કરી શકે જેનાથી ટુરિઝમ ક્ષેત્રને હા, બૂસ્ટ મળે. exactly. રાઈટ, એટલે આપ આ સેક્ટર માટે સૌથી વધારે પ્રાધાન્ય આપો છો. આપનું શું માનવું છે રીના? એટલે હું એવા સેક્ટરમાં બદલાવ કરવા માંગીશ કે જેના લીધે અત્યારે ભારત પાસે એક એવા ઓપોર્ચ્યુનિટી છે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધારી શકાય, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધારી શકાય અને એના લીધે MSME સેક્ટરને વધારે બૂસ્ટ મળે. તો જે ફેમા ગાઈડલાઇન્સ છે, RBIના રૂલ્સ છે, એ બધા જો થોડા રિલેક્સ કરવામાં આવે, એનું કમ્પ્લાયન્સ ઇઝી કરવામાં આવે તો MSME સેક્ટરને વધારે બૂસ્ટ મળી શકે એમ છે. બિલકુલ.
તો આખરે એ દરેક સેક્ટરની વાત આપણે કરી અને આ દરેક સેક્ટરની વચ્ચે મહત્વનો મુદ્દો તે પણ હતો અને આપણે એ સંકટ મોચક એટલે કે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે વાતચીત કરી કે તેમનું માનવું છે કે ઘણા બધા સેક્ટર એવા છે કે જો જેમાં બદલાવ આવે તો ઘણું બધું બૂસ્ટ મળી શકે છે. સાથે સાથે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો તેને એક્સટેન્ડ કરવામાં આવે જેનાથી નાનામાં નાનું વેપારીથી લઈને દરેક વર્ગને રાહત મળી શકે. બસ આ જ તેમની આશા અને અપેક્ષાઓ આપની સમક્ષ મૂકી છે અને આવા બદલાવ આવે તો પણ સારું અને દરેક લોકોની અપેક્ષાનું બજેટ રહે તેવી પણ આશા છે. તો આ સાથે વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા.